ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ સહી નહીં લેવામાં આવે, પાદરા પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર લખન દરબારે કહ્યું કે આ લોકોને સસ્પેન્ડ નહીં, જેલ પાછળ નાખો, એટલે કે જેલ ભેગા કરો। માનવ વધનો ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે નહીં જપીને બેસે। સામાજિક કાર્યકર્તા લખન દરબાર દ્વારા 2-3 વર્ષ પૂર્વે આ બ્રિજ અંતર્ગત તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રે આખાડા કાન કર્યા, જેને લઈને 15થી વધુ લોકો, નિર્દોષ લોકો મોતને ભેટ્યા। ઇવન એટલું જ નહીં, તેઓએ કહ્યું કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ ના કરો, તેઓને જેલ ભેગા કરો, પરંતુ સસ્પેન્ડ કરી અને સરકાર અમને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે। માનવ વધનો ગુનો દાખલ થાય તો સામાજિક કાર્યકર્તા દ્વારા માંગ પણ કરવામાં આવી છે। વડોદરા તેમજ આણંદ જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજ એટલે કે ગંભીરા બ્રિજ, જેનું ગઈકાલે સવારના સુમારે ગંભીર ઘટના બની અને આખો બ્રિજ તૂટી પડ્યો, જેના લીધે કેટલાય લોકોના મૃત્યુ થયા છે। ત્યારબાદ એ સમગ્ર બાબતે ગઈકાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધીને એમને જેલ ભેગા કરો। પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા 24 કલાકની ઉપર સમય ગયો છે, પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એનએમ નાયકાવાલા, યુસી પટેલ, આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, માત્ર સસ્પેન્ડ કર્યા છે। ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે, એ લોકો પર માનવ વધનો ગુનો લગાવવો પડે, પરંતુ સરકારે માત્ર ને માત્ર સસ્પેન્ડ કરીને આ અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે। હું સરકારને ચેતવણી આપું છું, મહેરબાની કરીને આ લોકો પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો લગાવો। જો સરકારમાં થોડીક પણ ઈમાનદારી હોય તો આ લોકોને જેલ ભેગા કરો, નહીં તો મોટું આંદોલન કરવામાં આવશે, ધરના પ્રદર્શન કરીશું, ઉચ્ચ સ્તરીય હાઈકોર્ટમાં જઈશું, પરંતુ આ અધિકારીઓને છોડવામાં નહીં આવે। જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત।